નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે 12 સાયન્સ કેમિસ્ટ્રી પહેલું ચેપ્ટર ઘન અવસ્થા એમાં આજે આપણે સંવૃત્ત સંકુલન રચનાઓનો આગળ અભ્યાસ કરીએ. ચાલો, ગયા વખતે આપણે સંકુલન રચના સમજવી હોય તો એના 3 પગથિયા છે, 3 પગથિયા એના વિશે વાત કરી હતી. પહેલું પગથિયું એટલે એનું એક પરિમાણીય સંવૃત્ત સંકુલન. તો એમાં માત્ર ગોળાની એક હરોળ થાય. દ્વિપરિમાણીય સંવૃત્ત સંકુલન તો બીજી હરોળ બનાવવી હોય તો એ તો બે રીતે ગોઠવી શકાય. પહેલી હરોળ છે એક્ઝેટ એની નીચે જ બીજો ગોળો આવે એવી રીતે જો તમે બીજી હરોળ ગોઠવો તો એક સંપર્કમાં રહેલા ગોળાના 4 કેન્દ્રને જોડવાથી ચોરસ બને છે, એટલે એને દ્વિપરિમાણીય ચોરસ સંવૃત્ત સંકુલન કહેવાય. એક હરોળ હતી, બીજી ગોઠવી, ત્રીજી ગોઠવી, 3 એ 3 છે. પહેલી એ, બીજી એના જેવી છે એટલે એ, ત્રીજી એટલે એના જેવી એ, એટલે આને દ્વિપરિમાણમાં એ પ્રકારની રચના કહેવાય. એક તળિયું તૈયાર થયું, પણ કેવું? તો ચોરસ સંવૃત્ત સંકુલન ધરાવતું. અથવા એમ ન કરો તો પહેલી હરોળને એ કયો, બીજી હરોળનો ગોળો છે એ બેની વચ્ચે અહીં શાંતરિત રીતે ગોઠવાયેલી હોય. શાંતરિત શબ્દ યાદ કરો. ગોળાઓ છે એ શાંતરિત રીતે ગોઠવાયેલા હોય, બરાબર, સ્ટેગર્ડ રીતે. તો એને બીજી હરોળ બી કહેવાય. પછી ત્રીજી પાછી એના જેવી જ આવે એટલે એને એ કહીએ. પાછી આ બી જેવી જ છે એટલે બી કહીએ. તો અહીંયા ગોળાઓની હરોળ છે એકબીજા સાથે કયો પ્રકાર બનાવે છે? તો એ બી પ્રકારે ગોળાઓ છે એ ગોઠવાયેલા છે, બરાબર. તો આ બે રચનાનો અભ્યાસ છે એ આપણે ગયા વખતે કરેલો હતો. આપણે તો ત્રિપરિમાણમાં રચના બનાવવી છે, આખું એક બિલ્ડિંગ તૈયાર કરવું છે. છેલ્લે આપણે એ વાત કરી હતી. તો આખું બિલ્ડિંગ તૈયાર કરવું હોય તો એનું પહેલાં તળિયું બનાવવું પડે. તળિયું બનાવવા માટે પહેલાં એક લાઈન ગોઠવવી પડે. તો ગોળાઓની એક લાઈન ગોઠવી. ચાલો, આવી રીતે આ ગોળાની એક લાઈન ગોઠવી. પછી ચોરસ રીતે ગોઠવવું હોય તો આ ગોળાની બીજી લાઈન ગોઠવી. આમ એક્ઝેટ પેલાની જેમ જ ગોળો નીચે આવશે. અથવા એમ ન ગોઠવી હોય તો આ પહેલી લાઈન છે આવી રીતે ગોઠવી શકો. જુઓ, વચ્ચે ચોરસ છે, વચ્ચે ચોરસ નહીં, સોરી, વચ્ચે સફેદ ગોળો છે, એની ફરતે જે લાલ કલરના ગોળાઓ છે એ ષટકોણ રીતે આવેલા છે. તો આ રીતે ગોઠવી શકો તમે, બરાબર. એ બી રીતે તો ષટકોણીય સંવૃત્ત સંકુલન રચના બને. સંપર્કમાં રહેલા 6 ગોળાઓના કેન્દ્રને જોડી દો તો ષટકોણ બને. તો તળિયું 2 પ્રકારનું બને. આખી બિલ્ડિંગ તૈયાર કરવી છે તો એના માટેનું તળિયું છે એ 2 પ્રકારનું બને. કાં તળિયું ચોરસ હોય, કાં તળિયું છે એ ષટકોણ પ્રકારનું હોય, હેક્ઝાગોનલ પ્રકારનું. તો હવે આપણે ત્રિપરિમાણમાં રચના જોવીશ, કારણ કે વાસ્તવિક રચનાઓ બધી ત્રિપરિમાણમાં જ હોય છે. યાદ રાખજો, કોઈ પણ સ્ફટિક રચના ક્યારેય એક પરિમાણમાં હોતી નથી. કોઈ પણ સ્ફટિક રચના ક્યારેય દ્વિપરિમાણમાં હોતી નથી. તો શા માટે આપણે નોંધ કરી? એ તો ત્રિપરિમાણમાં સમજવું હોય તો એક પરિમાણને દ્વિપરિમાણમાંથી જ ત્રિપરિમાણમાં જવાય. એટલે સમજવા માટે આ વસ્તુ હતી. હવે એવી વાસ્તવિક રચનાઓ જે હંમેશા ત્રિપરિમાણમાં જેના ગોળાઓ ગોઠવાયેલા હોય, બરાબર. તો ચાલો આપણે જોઈએ હવે આજે ત્રિપરિમાણીય સંવૃત્ત સંકુલન રચના કઈ રીતે બને છે એનો અભ્યાસ કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જોઈએ આપણે ત્રીજો પ્રકાર, એટલે કે જે વાસ્તવિક રચના છે એ ત્રિપરિમાણમાં સંવૃત્ત સંકુલન. ચાલો તો નોંધ કરીએ ભાઈ, વાસ્તવિક સ્ફટિક રચનાઓ ત્રિપરિમાણમાં જ હોય. કોઈ પણ સ્ફટિક હોય એના પરમાણુઓ તો ત્રિપરિમાણમાં જ ગોઠવાયેલા હોય.
एक के द्विपरिमाण में गोठवणी से शक्य होती नहीं। असंख्य परमाणुओं भेगा परमाणु के अणु के आयनो टूंक में असंख्य घटक कणों भेगा थईने एक आखी स्फटिक रचना तैयार थती होय ए तो हमेशा त्रिपरिमाण में ज होय। पण हवे आपणे जेम वात करी एम त्रिपरिमाण में गोठवणी करवी होय तो एनुं तळियुं बे प्रकारे लई शकीए। जेम आपणे आगळ लीधुं हतुं द्विपरिमाण में चोरस अने हेक्सागोनल एम तळियुं बे प्रकारनुं आवे। तो त्रिपरिमाण में शरूआत क्यांथी करवी छे? शरूआत छे ए आपणे चोरसथी करवी छे के षटकोणथी? तो एने आधारे एना बे प्रकार छे पड़शे। चालो एनी नोंध आपणे करीए। तो पहलो प्रकार 3A कहीए। 3A द्विपरिमाणीय चोरस संवृत्त संकुलन मांथी त्रिपरिमाणीय संवृत्त संकुलन एटले तळियुं आपणे चोरस प्रकारे राख्युं छे। अथवा 3B त्रिपरिमाणीय षटकोणीय संवृत्त संकुलन मांथी त्रिपरिमाणीय संवृत्त संकुलन बनावी शकाय। षटकोणीय संवृत्त संकुलन मांथी पण बनावी शकाय। तो आपणे एनी पण नोंध करीए भाई द्विपरिमाणीय षटकोणीय संवृत्त संकुलन मांथी त्रिपरिमाणीय संवृत्त संकुलन बराबर। आखू बिल्डिंग तैयार करवुं तो भाई तळियुं तो का चौरस प्रकारे होई शके अथवा एनुं तळियुं छे ए षटकोणीय प्रकारनुं पण होई शके। तो त्रिपरिमाणीयनी शरूआत छे ए बंने रीते आपणे समजीए। बंने रीते कई रीते थाय छे? बे रीते अलग अलग रीते समजी जोईए। चलो प्रथम आ लईए चोरसमांथी आखुं बिल्डिंग कई रीते ऊभुं थशे। चलो एनी नोंध आपणे करीए। चलो चोरस संवृत्त संकुलन ने द्विपरिमाण में ए तो आपणे जाणीए छीए बराबर। पहेलुं स्तर चोरस प्रकारे छे। આપણે અહીંયા દર્શાવવું હોય તો પહેલું સ્તર છે તો એ ભાઈ આ રીતે રાખવાનું છે। હવે ચોરસ બનાવવો છે એટલે આની નીચે જ आ पहलू स्तर है। गोळाओनुं एक स्तर लगावी दीधुं। पहला स्तर ने नाम आपी दईए आपणे ए। शो कहीए? द्विपरिमाणीय चोरस संवृत्त संकुलन धरावता प्रथम स्तर ने ए कहीए। हलो पहलू स्तर लगावी दीधुं छे एने आपणे नाम आपी दीधुं ए बराबर। गोळाओनुं एक तळियुं बनावी दीधुं छे एने नाम आपी दीधुं ए। हवे आ पहला स्तर पर बीजू स्तर एक स्तर गोठवाई गयुं एनी पर बीजू स्तर गोठववुं छे पण कई रीते? तो एक सेट आनी उपर ज बीजो गोळो आवे एम। जो आमां बतावुं तो आवी रीते धारो के आ पहेलुं स्तर छे आगळ देखाय छे आम राखो आम बराबर। आ जे स्तर छे अत्यारे मैं आम दर्शाव्युं छे पण एने हूँ आम राखी दઉં आम। पहलू स्तर पहला स्तर पर आ बीजू स्तर एक्जेक्ट एनी उपर ज गोळो छे ए आवे। तो जेवुं पहलू स्तर छे एवुं ज उपर बीजू स्तर गोठववुं छे। नोंध करीए आपणे। प्रथम स्तर ए पर बीजू स्तर
એવી રીતે ગોઠવીએ કે જેથી બીજા સ્તરનો દરેક ગોળો પ્રથમ સ્તરના ગોળાની બરાબર ઉપર રહે. બરાબર, પેલું સ્તર છે આવડું, આ ભાઈ આ પેલું સ્તર છે, એની ઉપર જ બરોબર આવે એવી રીતે બીજું સ્તર ગોઠવી દીધું છે. તો બીજા સ્તરને હવે શું કહેશું આપણે? પેલા સ્તરને નામ આપ્યું એ, બીજા સ્તરને બી કહેશું નહીં કહીએ, કારણ કે એ એક્ઝેક્ટ પેલા સ્તર જેવું જ છે, એનું પુનરાવર્તન થાય છે. તો બીજા સ્તરને એ કહેવાય. હાલો, બીજા સ્તર ઉપર હજી અહીંયા ત્રીજું સ્તર મૂકવાનું છે. જેમ પેલું સ્તર હતું એમ બીજું સ્તર, એના જેવું ત્રીજું સ્તર મૂકવાનું છે, એની ઉપર ચોથું મૂકવાનું છે, એના ઉપર પાંચમું મૂકવાનું છે. આખી થપ્પી કરી દેવી છે. પણ બધા સ્તર એ પ્રકારના જ છે. તો જે આ લેટિસ રચના બનશે ને, આ લેટિસ રચનાનો પ્રકાર યાદ રાખજો. આ કયો પ્રકાર થશે? તો આ જે લેટિસ રચનાનો પ્રકાર છે એ થશે ભાઈ ત્રિપરિમાણમાં એ ડોટ 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 પ્રકાર. અને કયો પ્રકાર કહેવાય? ત્રિપરિમાણમાં એ પ્રકાર કહેવાય. હવે એ આ ડાયાગ્રામ મારે આમાં બતાવવી હોય તો અહીં તો તમને ખાલી જો અત્યારે આપેલું સ્તર જ દેખાય છે, કારણ કે પાછળના સ્તર છે એ પાછળ છે, એ નહીં દેખાય. આગળનું સ્તર છે એની પાછળ ઘણા બધા સ્તર છે હજી, પણ તમને એ ક્લિયર કટ દેખાશે નહીં. પણ એને જોવા હોય તો જો આમ છે, આમ શું સેજ આમ કરું ને, આમ ત્રાસો તો આ સાઈડથી દેખાય, ઉપરથી થોડા થોડા દેખાશે. બરાબર, જો આમ રાખું એક્ઝેક્ટ સામે તો તમને ખાલી આગળના જ દેખાશે. આ પાછળ ઘણા બધા છે પણ દેખાતા નથી. એને જોવા હોય તો આને સેજ આમ કરવું, આમ તો ઉપરના દેખાણા ને, સાઈડમાં દેખાણા ને. તો એવી રીતે અહીંયા આપણે આકૃતિ છે એ બનાવવી છે. બરાબર, તો જો પાછળના જો જોવા હોય તો એને અડધા અડધા જ દેખાશે, આમ થોડા થોડા જ. આખા આમ છે આમ ગોળ, પણ એ પાછળ ઢકાઈ જાય છે, એટલે ઢકાઈ ગયેલા છે એટલા નહીં જોવા મળે. બરાબર, આખો ગોળ છે આ ગોળો, એની પાછળ એ સ્તર છે હજી. આવી રીતે દેખાશે. બરાબર, હવે આનો એક અત્યારે મારી પાસે છે ને, આ એક એકમ કોષ છે. આખી સ્ફટિક રચનાનો માત્ર એકમ કોષ છે. 4 ગોળા ઉપર, 4 ગોળા નીચે, આદિમ એકમ કોષ. એને મારે દર બતાવવો હોય આને, તો જો અહીંયા બતાવી શકું. આ 4 ગોળા છે ઉપર, એને ચારેયને જોડી દઉં તો શું બનશે? આ જોજો, લંબચોરસ નથી, આ ચોરસ જ છે, પણ આકૃતિ ત્રાસી બતાવી છે. ચોરસ છે આ. બરાબર, આવી રીતે આમ બતાવીશ. તો આ 4 ગોળા જે ઉપરના જોડી દીધા, ચોરસ થયું. એની નીચે 4 છે. એક યા તો આ 1, આ 2, આ 3, અને ચોથો હજી સાવ પાછળ છે, એ આપણને જોવા મળવાનો નથી.
તો એની સાથે આમ જોડી દઉં આમ, તો એક આ સમઘન બન્યો. શું બન્યું? આ એક સમઘન આદિમ ઘન બન્યો. આદિમ ઘનથી જે સ્ફટિક રચના બને છે એને તો આપણે નામ આપીએ છીએ સાદી ક્યુબિક લેટિસ રચના. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ફટિક રચના બની છે એને સાદી ક્યુબિક લેટિસ રચના કહેવાય. એના એકમ કોષને આદિમ એકમ કોષ કહેવાય. નોંધ કરીએ અહીં આપણે, શું છે આ? તો આને સાદી ક્યુબિક અથવા તો સાદી સમઘનીય, ક્યુબ એટલે સમઘન, સાદી સમઘનીય લેટિસ રચના કહેવાય. અને સાદી સમઘનીય લેટિસ રચના કહેવાય. આખી રચના છે સાદી સમઘનીય લેટિસ રચના છે. એના એક જે એકમ કોષ છે આટલો, 4 ગોળા ઉપર ને 4 ગોળા નીચેથી જે બન્યો છે એક એકમ કોષ, એને આદિમ ઘન કહેવાય. તેના એકમ કોષને આદિમ ઘન કહીશું. ચાલો, એનો એકમ કોષ છે ને આપણે આદિમ ઘન કહીશું, કારણ કે ખાલી ઘનના 8 ખૂણા ઉપર જ ઘટક કણો છે, બીજે ક્યાંય ઘટક કણો આવેલા નથી, એટલે એને આદિમ ઘન કહીશું. હવે એક પ્રશ્ન એમાં કે ભાઈ આનો સંવર્ગાંક કેટલો થાય? સંવર્ગાંક એટલે તમને ખબર છે, આપણે ગયા વખતે એક પરિમાણમાં ગણ્યો તો 2 હોય, દ્વિપરિમાણમાં ચોરસમાં 4 હોય ને હેક્ઝાગોનલમાં 6 હોય. અત્યારે ત્રિપરિમાણીય રચના છે. ચાલો, આનો સંવર્ગાંક કેટલો હોય? તો સંવર્ગાંક શોધવા માટે તમારે કોઈ પણ એક ગોળો સિલેક્ટ કરી અને એની આસપાસ કેટલા છે એ ચેક કરવા પડે. દાખલા તરીકે હું અત્યારે આ ચેક કરું, આને સિલેક્ટ કરું તો કેટલા સાથે સંપર્કમાં છે? તો 1 2 3 4. તો એ તો આપને ખબર જ છે કે ભાઈ ચોરસ સંવૃત્ત સંકુલન હોય એટલે એનો એક ગોળો 4 સાથે સંપર્કમાં હોય. પણ એ તો એક સ્તરની વાત થઈ. એક ગોળો છે એના સ્તરમાં 4 સાથે સંપર્કમાં હોય દ્વિપરિમાણમાં. ત્રિપરિમાણની વાત કરીએ તો એક ગોળો છે એની ઉપરથી ને હજી એક ગોળો, એની નીચેથી પણ એક ગોળો સંપર્કમાં હોય છે. બરાબર? કોઈ પણ એક ગોળો છે તો એની ઉપરથી પણ એક ગોળો સંપર્કમાં હોય, એક નીચેથી પણ સંપર્કમાં આવેલો હોય. એના સ્તરના 4 હારે તો સંપર્કમાં છે જ, હજી એક એની ઉપરથી આવેલો છે, એક એના નીચેથી સંપર્કમાં. ટોટલ કેટલા ગોળાઓ થશે? તો 6. તો આ થઈ સાદી ક્યુબિક લેટિસ રચના. વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછે, પૂરક પ્રશ્ન નોંધ કરજો અહીં. પૂરક પ્રશ્ન સાદી ક્યુબિક લેટિસ રચના સમજાવો. હાલો, 2 કે 3 માર્કમાં પૂછે તો તમારે અહીંથી નોંધ લખવાની છે. સાદી ક્યુબિક લેટિસ રચના બનાવવી હોય તો સૌ પ્રથમ શું કરવું પડે? તો દ્વિપરિમાણીય ચોરસ સંકુલન ધરાવતું પ્રથમ સ્તર લેવાનું, એને A કહીએ. પેલું એક સ્તર મૂકી દેવાનું, એને A કહીએ. બરાબર? હવે એના ઉપર બીજું સ્તર B ગોઠવીએ કે જેથી કરી બીજા સ્તરનો દરેક ગોળો પ્રથમ સ્તરના ગોળાની બરાબર ઉપર જ આવે. એક ગોળો છે એક્ઝેટ એની ઉપર આવે. હમણાં મેં તમને અહીં બતાવ્યું એમ કે આ ગોળો છે તેની એક્ઝેટ ઉપર આવે, આ ગોળો છે તો એની એક્ઝેટ ઉપર આવે. એવી રીતે બીજું સ્તર ગોઠવવાનું. એટલે લેટિસ રચનાનો પ્રકાર થઈ ગયો ત્રિપરિમાણમાં એ પ્રકાર, કારણ કે પહેલું સ્તર એ પ્રકારનું, બીજું સ્તર એ પ્રકારનું, ત્રીજું સ્તર એ પ્રકારનું. જેમ આપણે એક પરિમાણને દ્વિપરિમાણમાં હરોળ આવતી હતી એમાં એ સ્તર આવશે. પહેલું સ્તર એ, બીજું સ્તર એ, ત્રીજું સ્તર એ, બધા સ્તર હરખા લાતા જઈશ, એક હરખા લાગે છે. હવે
આને સાદી ક્યુબિક લેટિસ રચના કહેવાય. કેવી રચના કહેશું આને? સાદી ક્યુબિક લેટિસ રચના કહેવાય. એનો જે એકમ કોષ છે, ખાસ યાદ રાખજો, આ નોંધ કરજો તમે, આને કઈ કહેવાય છે? તો સાદી ક્યુબિક લેટિસ રચના કહેવાય છે. અને એના એકમ કોષને આદિમ ઘન એકમ કોષ કહેવાય છે. એનો સવર્ગાંક છે 6. તો આટલું તમારે નોંધવાનું અને આ એક આકૃતિ દોરવાની, 2 માર્કમાં પૂછે તો આ વસ્તુ કરવાની છે. ચાલો, એના પછી હવે આપણે લઈએ ત્રિપરિમાણીય ષટકોણીય સંવૃત્ત સંકુલન. એમાંથી આપણે દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત્ત સંકુલનમાંથી ત્રિપરિમાણીય રચના ઊભી કરવી છે. એટલે કે જે પહેલું સ્તર છે એ ચોરસ પ્રકારે નથી રાખવાનું. આવી રીતનું પહેલું સ્તર છે એ કઈ રીતે રાખવાનું છે? તો પહેલું સ્તર છે એ ષટકોણીય પ્રકારનું રાખવાનું છે. તો આપણે નોંધ કરીએ આની જેમ જ, ભાઈ દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત્ત સંકુલન ધરાવતા પ્રથમ સ્તરને એ કહીએ. તો આપણે નોંધ કરીએ અહીં દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત્ત સંકુલન. ષટકોણીય સંવૃત્ત સંકુલન ધરાવતા પ્રથમ સ્તરને એ કહીએ. હાલો, તો આપણે પેલું જે સ્તર છે એને શું કહેવાનું છે? તો એને એ કહીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા આવે જે પેલું સ્તર છે એ કઈ રીતે લેવાનું છે? તો ભાઈ એ ષટકોણીય પ્રકારનું લેવાનું છે. જેમ અહીંયા પેલું સ્તર છે એ ચોરસ લીધું હતું, બરાબર, એમ અહીંયા હવે પેલું સ્તર છે એને ષટકોણીય પ્રકારનું લેવાનું. ષટકોણીય પ્રકારનું એટલે કેવું? તો એની હરોળ ગોઠવો એટલે જો આ રીતે ષટકોણની રચના થવી જોઈએ. જો અહીં તમે આમ વચ્ચે સફેદ રંગનો ગોળો છે, એની ફરતે ટચમાં રહેલા 6 ગોળાઓ ષટકોણ બનાવે છે, બરાબર? આમ નહીં, આ તો ચોરસ છે, વચ્ચે જો મોટી જગ્યા રહે છે, અહીંયા 4ની વચ્ચે મોટી જગ્યા છે, એમ નહીં, આમ બતાવું, આમ નહીં, આ તો ચોરસ છે, 4 જે લાલ કલરના ગોળાઓ છે એની વચ્ચે મોટી જગ્યા છે, પણ આમ ફિટ કરવાનું છે તો જગ્યા ઓછી થઈ જાય છે. ષટકોણ પ્રકારે થાય એવી રીતે સ્તર છે બનાવવું છે. તો જો અહીં બનાવું, હું પહેલાં એક હરોળ ગોઠવું, ખાલી થોડીક મોટી સાઈઝ રાખું જેથી કરીને આપણે બીજા સ્તર અંદર થોડીક રચનાઓ સમજવી છે. એટલે આ ગોળાઓની પેલી હરોળ છે એ બનાવીશ. હવે બીજી હરોળ છે એ આ 2 ગોળાની વચ્ચે અહીંયા શાંતરિત રીતે ગોઠવણી. ત્રીજી હરોળ ગોઠવું એ શાંતરિત રીતે આમ. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું છે શું, તે દરેક ગોળો છે એ ટચમાં આવવો જોઈએ બાજુ સાથે, બાજુના સાથે. દાખલા તરીકે આ ગોળો છે તો એ 1 2 3 4 5 અને 6 સાથે ટચમાં આવવો જોઈએ, તો જ ષટકોણ બને. તમે ડ્રો કરવા માટે કંઈક રૂપિયાનો સિક્કો કે એવું કંઈક રાખજો જેથી કરીને સરળતાથી થઈ શકે, બરાબર? તો પહેલાં તો તમારે એક આ પ્રેક્ટિસ કરી લેજો, આ રીતે આમ ગોઠવવાનો છે.
હવે આની ઉપર આ પહેલું સ્તર થઈ ગયું, આને આપણે કહી દઈએ એ. ભાઈ આ પહેલું સ્તર છે એને હું નામ આપી દઉં એ. ગોળાઓનું પહેલું સ્તર મૂકી દીધું છે. હવે એની ઉપર મારે બીજું સ્તર ગોઠવવું છે. પહેલા સ્તર ઉપર બીજું સ્તર ગોઠવવું છે, પણ આની જેમ નહીં, પ્રથમ સ્તરની બરાબર ઉપર આવે એમ નહીં. બરાબર ઉપર ગોળો નથી ગોઠવવો, પણ કઈ રીતે ગોઠવવો છે? તો 3 ગોળાની વચ્ચે જે ખાલી જગ્યા પડતી હોય, ખાંચો પડતો હોય, એમાં ઉપર એક મૂકી દેવાનો. બરાબર? દાખલા તરીકે જો આવી રીતનું આમ છે, આમ આ તો તમને કદાચ નહીં દેખાય, પણ આ ગોળો દેખાશે તમને. આ ગોળો મારે ક્યાં મૂકવાનો? તો આ 1, 2 અને 3 ગોળા વચ્ચે જે ખાંચો પડતો હોય ત્યાં મૂકી દેવાનો. આ ગોળો ક્યાં મૂકવાનો? 3ની વચ્ચે આમ મૂકી દેવાનો. બરાબર? તો અવનમનમાં મૂક્યો કહેવાય. નોંધ કરીએ અહીં, પહેલું સ્તર તો મૂકી દીધું છે, એ નામ આપી દીધું છે. બીજું સ્તર કેમ ગોઠવવું એ આની જેમ પ્રથમ સ્તર એ પર બીજું સ્તર એવી રીતે ગોઠવીએ. પ્રથમ સ્તર એ પર બીજું સ્તર એવી રીતે ગોઠવીએ. આની જેમ પ્રથમ સ્તર એ પર બીજું સ્તર એવી રીતે ગોઠવીએ. અહીંયા કેમ ગોઠવું કે જેથી બીજા સ્તરનો દરેક ગોળો પ્રથમ સ્તરના ગોળાની બરાબર ઉપર રહે. ગોઠવીએ જેથી બીજા સ્તરનો દરેક ગોળો અવનમનમાં રહીએ. ક્યાં રહીએ? તો બરાબર ઉપર નહીં, પ્રથમ સ્તરના 3 ગોળાઓ વચ્ચેના અવનમનમાં રહીએ. બીજા સ્તરનો દરેક ગોળો પ્રથમ સ્તરના 3 ગોળાઓ વચ્ચેના અવનમનમાં, અવનમન એટલે ખાંચો, ટૂંકમાં એને ખાંચો, એને અવનમન કહી. 3 ગોળાઓ વચ્ચેના અવનમનમાં રહે. એટલે હવે આપણે આ 1, 2 અને 3ની વચ્ચે અહીં ખાંચો પડ્યો છે, અહીંયા એમાં એક ગોળો છે એ ગોઠવી દેવાનો છે. આ 1, 2 અને 3ની વચ્ચેનો જે ખાંચો છે અહીંયા, ત્યાં એક ગોઠવી દેવાનો છે, એક અહીંયા ગોઠવી દેવાનો છે, એક અહીંયા ગોઠવી દેવાનો છે. તો બીજા સ્તરની એક હરોળ તૈયાર થઈ ગઈ. જો ચાલો આપણે ગોઠવીએ એને. અહીંયા ખાંચા મૂકી દીધો. હવે આ ખાંચા ઉપર એક મૂકવો છે, જોજો ખાસ આવી રીતનો. હવે એકને મારે અહીંયા મૂકવો છે બરોબર આની ઉપર. હવે એકને આની ઉપર મારે મૂકવો છે બરોબર અહીંયા. હાલો, એક લાઈન તૈયાર થઈ ગઈ. આપણે તો આખું સ્તર બનાવવું છે. જેમ પહેલું સ્તર એ હતું એમ બીજું સ્તર બી બનાવવું છે. હવે ગોળાની બીજી લાઈન ક્યાં થશે? જોજો અહીંયા આ 1, 2 અને 3ની વચ્ચેનો જે ખાંચો છે ને અહીંયા, એની ઉપર એક ગોળો મૂકવો છે, જેથી કરીને આ બે બ્લુ સાથે સંપર્કમાં આવશે ને આના ખાંચામાં, ખાંચો એટલે અવનમન, એમાં ગોઠવાઈ જશે. તો કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? આની બરોબર ઉપર આવવો જોઈએ અને આ બેયને પાછો ટચમાં આવવો જોઈએ, એ ધ્યાન રાખવાની છે. એટલે આ ગોળો છે તો આને બરોબર આમ ટચમાં આવવો જોઈએ આવી રીતનો, અને આની ઉપર આવવો જોઈએ. અહીંયા ગોઠવવાનો છે તો આને ટચમાં આમ આવવો જોઈએ અને ઉપર આવવો જોઈએ. અહીંયા ગોઠવવો છે, આ બંનેને ટચમાં આવવો જોઈએ, આને ટચમાં આવવો જોઈએ અને આની ઉપર આવવો જોઈએ, આવી રીતનું.
બીજી લાઈન બનાવી, હજી અહીંયા એક કોળો આમ ગોઠવવાનો થશે, આમ પાછો અહીંયા ગોઠવવાનો થશે, પાછો અહીંયા આમ ગોઠવવાનો થશે, બરાબર. તો બ્લુ કલરનું જે છે એ બીજું સ્તર બી લગાડી દીધું, કારણ કે એ પહેલાં સ્તર ઉપર નથી આવતું, એટલે એને આપણે નવું નામ આપવું પડે. શું કહેવું પડશે? બી. આ બીજા સ્તરને બી કહીએ. પહેલા સ્તર ઉપર બીજું સ્તર છે એ એક્ઝેક્ટ એના જેવું નથી થતું, એટલે એને નવું નામ આપ્યું બી. બરાબર. હવે અહીંયા ત્રીજું સ્તર ક્યાં મૂકવું? બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર ક્યાં મૂકશું? તો એને સમજવા માટે પહેલાં પહેલું સ્તર અને બીજું સ્તરની વચ્ચે જે ખાલી જગ્યાઓ રહેશે ને એને સમજવી પડે. બે પ્રકારની ખાલી જગ્યાઓ રહેશે, એને છિદ્રો કહેવાય. નોંધ કરો, અહીં લખું, અહીં પ્રથમ સ્તર એ અને બીજા સ્તર બી વચ્ચે બે પ્રકારના છિદ્રો, એટલે એને વોઇડ કહેવાય, અવકાશ. VOID, વોઇડ. બે પ્રકારના છિદ્રો ઉદ્ભવે છે. જે બે સ્તરના ગોળાઓ ભેગા થાય છે ને એની વચ્ચે જે ખાલી જગ્યાઓ રહેશે ને એ સમજવી પડે. એ ખાલી જગ્યા બે પ્રકારની છે. બે પ્રકારના છિદ્રો ઉત્પન્ન થાય છે. એમાંથી એક છે ચતુષ્ફલકીય છિદ્ર. ચાલો, એમાંથી પહેલું છે એ કયું છે? બે પ્રકારના જે છિદ્રો કીધા આપણે એમાંથી જે પહેલું સમચતુષ્ફલકીય છિદ્ર, એને ટેટ્રાહેડ્રલ વોઇડ કહેવાય, ટી. અને બીજું છે એ અષ્ટફલકીય છિદ્ર, એની સંજ્ઞા છે ઓ, ઓક્ટાહેડ્રલ વોઇડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વ્યવસ્થિત રીતે સમચતુષ્ફલકીય છિદ્રમાં ક્યાં છે, અષ્ટફલકીય છિદ્રમાં ક્યાં છે, એનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરવો છે. પણ એના માટે તમારે પહેલાં વ્યવસ્થિત રીતે બે સ્તર દોરતા તમને આવડવા જોઈએ. કારણ કે નહીંતર જો થોડીક આકૃતિ છે એ ગડબડ ગોટાળા જેવી થઈ તો આમાં ક્યાં ચતુષ્ફલક છિદ્ર છે ને ક્યાં અષ્ટફલક છિદ્ર છે એની ખબર પડશે નહીં. એટલે તમે પણ તમારી રીતે બે કલરની બોલપેન લઈને દોરજો. પહેલું સ્તર છે, ધારો કે રેડ કલરનું દોર્યું, રૂપિયાનો સિક્કો કે બીજી કોઈ વસ્તુ અથવા બંગડી કે કોઈ લઈ અને સરસ મજાનું આખા પેજમાં દોરજો. જોજો આટલામાં આકૃતિ ન દોરતા તમારી નોટબુકમાં તમે સેટ નોટમાં ઉતારો ત્યારે આખા પેજમાં એક આ સરસ મજાની આકૃતિ ડ્રો કરજો. કારણ કે આપણે તો હજી ખાલી પહેલું સ્તર ને બીજું સ્તર જ મૂક્યું છે. આવતા લેક્ચરમાં પણ આપણે આ સ્તર ફરીથી દોરશું અને એમાં આપણે સમજશું કે કઈ જગ્યાએ ચતુષ્ફલક છિદ્ર છે ને કઈ જગ્યાએ અષ્ટફલક. એને ઓળખીશું ને પછી આપણે આગળ ત્રીજું સ્તર મૂકી શકશું અને પછી ત્રિપરિમાણમાં રચના તૈયાર થાય. આપણું આખું બિલ્ડિંગ પછી તૈયાર થશે. ચાલો, તો આજે અહીંયા સુધી રાખીએ આપણે. બરાબર. બે વસ્તુ તમારે ભણવાની છે. એક તો આ સાદી ક્યુબિક લેટિસ રચના સમજાવો, તો દ્વિપરિમાણીય ચોરસ સંવૃત્ત સંકુલનથી સ્ટાર્ટ થાય. અને હવે પછીની જે રચનાઓ છે FCC અને HCP રચના, એ અહીંથી સ્ટાર્ટ થાય છે, પણ એનો અભ્યાસ આપણે આવતા વખતે છે કરીશું. થેન્ક યુ.